ગાડી છે વેગેનર 2024, 70,000 કિલોમીટર ચાલી છે. ક્લચ પ્લેટ ખરાબ થઈ ગઈ છે. જગદીશ ફરસાણવાળાની ગાડી છે. કંઈક કન્ડિશન આવી છે. ગાડી સ્ટાર્ટ છે. કોઈ માલ ફંક્શન લાઇટ બાઇટ છે નહીં. ક્લચ પ્લેટ બહુ જ દુર્ગંધ મારે છે. જેન્યુન ફરી છે કિલોમીટર. ગાડી છે સ્ટાર્ટ. 70,280 કિલોમીટર ગાડી ફરી છે. કોઈ માલ ફંક્શન લાઇટ બાઇટ છે નહીં. પેટ્રોલની લાઇટ આવે છે ખાલી. ઓકે, આ ગાડી સ્ટાર્ટ છે. હવે આપણે ઉતારશું એનો ગેર, તો પછી બતાવીશું નેક્સ્ટ. ચાલો તો ભાઈ, તમારી ગાડી ગેર ઓઇલ કાઢું છું. ગેર ઓઇલ એથી નીકળશે. ઓહો વાહ, ચાલો ઓઇલ ચોખ્ખું છે. આપણે આજ નાખશું પાછું. ઓકે, નીકળી જવા દો એને. આટલા સુધી પ્રોસેસ આવી છે. આટલું ખોલ્યું છે. ઓકે, હવે આગળ પછી ચાલો. જો ભાઈ, તમારી ગાડી ગેર ઉતારી દીધો છે. ઓકે, આ ગેર છે. આ ગેર બોક્સ કહેવાય. ઓકે, જુઓ કંઈક આવું દ્રશ્ય દેખાય. બે બાજુ આવી રીતે ખોલવું પડે તારે ગેર નીકળે. ચાલો હવે ક્લચ પેડ ખોલે છે. નોનું બક્કરનું લગાવો ભાઈ. ચાલો બધા ખોલો ફટાફટ. ચાલે ખોલો. નીચે વાળો ખોલ દો. ચલો હટાવ. કાઢો ધીરે ધીરે ધીમે ધીરે. જો ખુદલી આવશે નીચે ઉતારો. લાવો તો ભાઈ, જો આ ક્લચ પ્લેટ છે. હા હા, ગંધાઈ છે કેટલી બધી. જો બરી, આ બધું બરી ગયું છે. જો દેખાય છે, આ બધું બરી ગયું છે. જો આ ક્લચ પ્લેટની હાલત કેવી છે. જો હા, લાલ થઈ ગઈ, હીટ થઈ ગઈ છે. હા, હીટ થઈ ગયું છે. લુક કંપનીની છે. આ લુક લખેલું છે. ઓકે, ચાલો આપણે લાવીશું MGP. આ ખોલી લીધું છે આટલા સુધી પ્રોસેસ. સામાન લેવા મોકલ્યું છું. પેલી બેરિંગ અંદરવાળી બરાબર છે? જો તો નોની હા બરાબર છે. ઓકે, ચાલો હવે આ ક્લચ પ્લેટ 1, 2 ને આ 3, આ 3 વસ્તુ નાખશું આપણે. ચાલો ચાલો ભાઈ, આ સામાન MGP આવી ગયો છે. ક્લચ પ્લેટ જેન્યુન જો કોપી છે. ઓકે, પ્રેશર પ્લેટ નજીક લાવ. એના છે ક્લચ પ્લેટ 1200 રૂપિયાની ક્લચ પ્લેટ છે. 908 રૂપિયાની પ્રેશર પ્લેટ છે. 550 રૂપિયાની કેક બેરિંગ છે. GST વાળું બિલ છે આપણા જોડે. બિલ આવ્યું. ચલો ભાઈ, આ લગાવીએ પછી આગળ બતાવીશું. ઓકે, ચાલો ફિટ કરો. ઓકે, હું હમણાં એમને કોઈ વિશ્વાસ એવો કરું છું કે પોલો જે છે પોલો મને વિશ્વાસ છે કે ઓપન કરે તો કઈ બી જાય. એમાં ડ્યુઅલ ક્લચ પ્લેટ પ્રેશર આવે છે. એનો ફ્લાયવીલ લેવલ આવે છે. અને પાના તો લઈ આવે બજારમાં. દેખાય ચાલો. તો ભાઈ ફાઇનલી આપણે ક્લચ પ્લેટ બેસાડી દીધી છે. ઓકે, જો એકદમ ન્યૂ દેખાય છે. ચલો, આ ક્લચ બેરિંગ છે. ઓકે, આવી રીતે ચેક કરવું પડે. ચેક કરી લેવાનું. ચાલો હવે ગેર ચડાવે પછી આગળ પ્રોસેસ. ઓકે, તો ભાઈ ફાઇનલી ગાડી રેડી. કસ્ટમર આવ્યા છે, ટ્રાયલ લેવા જઈએ છે. ચાલો ચાલો. કોઈ મીટરમાં લાઇટ બાઇટ જેમ છે મૂકે છે બધું. ઓકે, તમે જાઓ આ બાજુ એક્સપ્રેસ આવી બાજુ જાઓ તો પંપ ભમાઈને. હા હા હા, જોજો
કસ્ટમર આવી ગયા છે ગાડી લેવા. હવે ટાયર મારે છે. ઓકે સાહેબ, ગાડી ઓકે, બધું ઓરિજિનલ છે. બધું ઓરિજિનલ છે. ઓકે, જીએસટી વાળું બિલ આવ્યું સાહેબ. તમે કહેતા હતા જીએસટી વાળું બિલ જોઈએ તો આપણે જીએસટી વાળું બિલ આપ્યું. મજા છે ને કાકા? કામમાં કંઈ છે? ના કોઈ તકલીફ નહીં. મજા ને? ચાલો, ઓકે.